એક બાજુ ઉનાળુ સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતો પોતાનો તૈયાર પાક વેચવા માટે યાર્ડ તરફ દોટ લગાવી રહ્યા છે. પરિણામે જામનગર યાર્ડમાં પણ જણસોની જંગી આવક નોંધાઈ રહી છે. આજની જ વાત કરવામાં આવે તો આજે 1125 ખેડૂતો પોતાની જણસો વેચવા માટે આવ્યા હતા, જેને લઈને જામનગર યાર્ડમાં 44,217 મણ જેવી જણસો ઠલવાઈ હતી. આજે 170 ખેડૂતો ઘઉં વેચવા માટે આવ્યા હતા, જેને લઈને જામનગર યાર્ડમાં 10,893 મણ ઘઉં ઠલવાયા હતા. જોકે ઘઉંના ભાવ ઘટ્યા છે. આજે 350 રૂપિયાથી 570 રૂપિયાના ભાવે ઘઉંના સોદા પડ્યા હતા. ઉપરાંત બીજા નંબરે ચણાની પણ પુષ્કળ આવક નોંધાઈ રહી છે. આજે 115 ખેડૂતો યાર્ડમાં આવતા 4,293 મણ ચણાની આવક નોંધાઈ હતી અને ચણાના ભાવ જે 1100 રૂપિયાથી 1222 રૂપિયા જેવા બોલાયા હતા. ઉપરાંત સફેદ ચણાના પણ ભાવ ઘટ્યા છે. આજે 1700 રૂપિયાથી 1940 રૂપિયાના ભાવે ચણાના સોદા પડ્યા હતા. તે જ રીતે મગફળીના ભાવ જે 1000 રૂપિયાથી 1200 રૂપિયા અને જાડી મગફળીના ભાવ જે 1000 રૂપિયાથી 1225 રૂપિયા જેવા રહ્યા હતા. તો એરંડાની પણ સારી એવી આવક નોંધાઈ રહી છે. આજે 1000 રૂપિયાથી 1071 રૂપિયાના ભાવે એરંડા વેચાયા હતા અને 3990 મણ એરંડાની આજે આવક નોંધાઈ હતી. વાત કરીએ લસણની, તો છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ આજે લસણની સૌથી સારી આવક નોંધાઈ હતી. 700 રૂપિયાથી માંડી 2960 રૂપિયાના ભાવે લસણ વેચાયું હતું અને આજે 7197 મણ લસણ જામનગર યાર્ડમાં ઠલવાયું હતું. તો કપાસના ભાવમાં ઘટાડાને લઈ અને તોતિંગ આવક પણ ઘટી રહી છે, કારણ કે આજે 1250 રૂપિયાથી 1475 રૂપિયાના ભાવે સફેદ સોના સમાન કપાસ વેચાયો હતો. આમ કપાસનો ભાવ કોડીનો થઈ જતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ જીરું, જે એક સમયે 12,000-13,000 રૂપિયા જેવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું હતું, તેમાં પણ હવે ઘટાડો યથાવત છે. આજે 2000 રૂપિયાથી લઈ અને 4445 રૂપિયાના ભાવે જીરું વેચાયું હતું અને અજમોના ભાવની વાત કરીએ તો 2275 રૂપિયાથી 3405 રૂપિયાના ભાવે અજમોના સોદા પડ્યા હતા અને ધાણા જે 1000 રૂપિયાથી 1550 રૂપિયાના ભાવે વેચાયા હતા. આમ આજે યાર્ડમાં 1125 ખેડૂતોના આવાગમનને લઈ અને 17,177 મણ જેવી જુદી જુદી ગુણી આવક નોંધાઈ હતી.